જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો। આજે આપણે વાત કરવી છે એવા પાક વિશે કે આપણે છે થોડા દિવસોમાં લાખો રૂપિયાની આવક થાય એવા પાકની। તો આપણે જોઈએ કે અત્યારે આપણે છે કપાસ આપણે કપાસમાં છે આપણે જો એવા પાકનું વાવેતર કરીએ તો આપણે એમ કહેવાય કે ઓછા ખર્ચમાં ઓછા દિવસોમાં આપણે છે લાખો રૂપિયાનું ઉત્પાદન થાય છે। મિત્રો આપણે જોઈએ તો અત્યારે મૂળા એટલે કે મૂળા છે આપણે એમ કહેવાય કે 30 થી 45 દિવસમાં મૂળા છે તૈયાર થઈ જતા હોય છે। તો આપણે જોઈએ તો એમ કહેવાય કે મૂળાની વાત કરીએ તો મૂળા છે આપણે જોઈએ કે મૂળામાં છે એવું બધું કઈ ખર્ચ થતું નથી। અને આપણે જો આવી રીતે કપાસમાં મૂળા વાવીએ તો આપણે એમ કહેવાય કે બીજી જમીન પણ રોકાતી નથી અને આપણે મૂળા છે એ પણ આપણે તૈયાર થઈ જાય છે। તો પછી આપણે વાત કરીએ તો મૂળા છે આપણે જોઈએ કે વરસાદનો સમય હોય તો આપણે જો ખેતરમાં છે વાડીમાં છે પાણી ભરાતું હોય એવી જમીનમાં છે આપણે મૂળાનું વાવેતર ના કરવું જોઈએ। નકર આપણે જોઈએ છે કે ઘણી વાર છે આપણે મૂળા છે બળી જતા હોય છે બગડી જતા હોય છે એવા પણ પ્રશ્ન રહેશે। તો પછી આપણે ભાવની વાત કરીએ તો આપણે જોઈએ કે મૂળા છે મેથી છે કોથમીર છે આવા પાકમાં આપણે નુકસાન થવાની ઘણી એવી શક્યતા રહેશે। કેમ કે આપણે જોઈએ કે નુકસાન થતું હોય એના લીધે તેને જ આપણને ભાવ છે અમુક સમયે સારા મળતા હોય છે। તો મિત્રો આપણે જોઈએ તો મૂળાની ખેતીમાં આપણે જો સારી આપણે ઉત્પાદન આવે તો મૂળાની ખેતીમાં લાખોનું ઉત્પાદન તો થાય છે। તો આપણે જો નુકસાન આવે તો આપણે ખર્ચ પણ ઊભું થતું નથી। તો એવી રીતે આપણે જો મૂળાની ખેતીમાં આપણે સારા થાય તો ઉત્પાદન સારું થાય છે। એવી રીતે આપણે પછી વાત કરીએ તો મેથી પણ આપણે જોઈએ તો મેથીમાં પણ એવું જ છે। મેથીમાં આપણે વાત કરીએ તો એમ કહેવાય કે 20-25 દિવસનો પાક છે। જો આપણે મેથીનું વાવેતર કરીએ તો મેથીમાં પણ એમ કહેવાય જો કપામાં આપણે વાવેતર કર્યું હોય તો આપણે છે ઓછા ખર્ચમાં છે મેથીનો પાક થઈ જાય છે। અને આપણે એમ કહેવાય કે ટૂંકા સમયમાં એ છે આપણને સારો ભાવ મળે તો મેથીમાંથી પણ આપણે એમ કહેવાય કે લાખો રૂપિયાનું ઉત્પાદન મળે છે। તો આપણે જોઈએ તો મેથીમાં પણ એમ કહેવાય કે મૂળા જેવું છે। આપણે જો ચોમાસે વાવતા હોય તો આપણે મેથીમાં પણ નિષ્ફળ જવાની પણ શક્યતા રહેશે। એવી રીતે મિત્રો આપણે વાત કરીએ તો કોથમીર છે તો કોથમીરમાં આપણે વાત કરીએ તો કોથમીર છે એ આપણે થોડા વધારે દિવસો એટલે કે વધારો સમય લેશે। તો આપણે જોઈએ તો આપણે કોથમીરની વાત કરીએ તો કોથમીર પણ એવી જ રીતે છે। આપણે જો આ પાકની વાત કરીએ તો આપણે શાકભાજીના પાક છે આપણે ભાજીના પાક છે જો આપણે વધારે વરસાદ થતો હોય આપણે ખેતરમાં પાણી ભરાતું હોય તો આપણે છે આ પાકમાં ઘણીવાર નિષ્ફળતા મળે છે। પણ આપણે જો સાહસ કરી અને આવા પાકનું વાવેતર કરીએ તો આપણે કંઈક આપણે સારી રીતે આપણા પાક થાય તો આપણને સારું એવું ઉત્પાદન મળે છે। અને મિત્રો આપણે જોઈએ તો ઘણીવાર આપણે આવા પાકમાં ખર્ચા કરતા હોઈએ છીએ તો એમાં છે નિષ્ફળ જાય તો આપણે ઘણું બધું નુકસાન થાય છે। તો મિત્રો આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે આપણે જો રાસાયણિક દવા અને ખાતરના આપણે ખર્ચા મૂકી અને આપણે ધીમે ધીમે થોડી ગાય આધારિત ખેતીની શરૂઆત કરીએ એટલે કે પ્રાકૃતિક ખેતી। જો આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ તો આપણે એમ કહેવાય કે ધીમે ધીમે શરૂઆત કરી હોય આપણે શરૂઆતમાં સમયમાં આપણે પહેલા છે એ થોડુંક તકલીફ પડે છે પણ આપણે જો ધીમે ધીમે અને પ્રાકૃતિક ખેતી કરતા એવા ખેડૂતો પાસે આપણે માહિતી લઈ અને આપણે પ્રાકૃતિક ખેતીની તૈયારી કરીએ એટલે કે શરૂઆત કરીએ તો આપણને છે ધીમે ધીમે એમ કહેવાય કે સમય જતા આપણે પણ પ્રાકૃતિક ખેતીમાં સારી એવી સફળતા મેળવી શકીએ। તો મિત્રો આપણે જેથી કરીને છે આપણે ખોટા છે એ દવા ખાતરના ખર્ચામાંથી બચીએ છીએ। કેમ કે આપણે વાત કરીએ એમાં ભાજીના પાકમાં તો એ છે આપણે અત્યારે જોયું કે પાલક છે હા તાંજળિયો છે એમાં પણ આપણે જોઈએ કે પાલકની વાત કરીએ તો એમ કહેવાય કે પાલક છે આપણે એમ કહેવાય કે ખરાવા જમીનમાં પણ આપણે જો પાલક હોય છે તો એટલે જમીનમાં પણ આ ચોમાસાની આપણે ઋતુમાં છે ઘણા ખેડૂતને એવું થતું હોય છે ઘણા ખેડૂતો છે પાલકની ખેતી કરતા હોય છે। વધારે ભાગે
ચોમાસાની આપણે ઋતુમાં છે એ પાલક છે એ બગડી જાય છે, એટલે કે પાલક છે એ સારો થતો નથી. તો આપણે જોઈએ કે આપણે મેન બગાડવાનું કારણ છે, એક તો આપણે વરસાદ છે, પાણી ભરાતું હોય, વરસાદના લીધેથી પાલક બગડે છે. અને મેન કારણ છે આપણે જે પાલકમાં છે દવાનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરીએ છીએ, જેથી કરી આપણે પાલક એ પણ બગડે છે. એક આપણે ખોટી એવી માન્યતા છે કે આપણે દવા છાંટીએ તો આપણો મોલ છે એ સારો રહેશે. આપણે જોઈએ તો એમ કહેવાય કે મોલ છે આપણે થોડો સમય સારો રહેશે, પછી આપણે સમય જતા આપણે પાકમાં નુકસાન પણ થાય છે. તો આપણે જો એમાં પણ આપણે પ્રાકૃતિક રીતે આપણે જો પાલકની ખેતી કરીએ તો આપણે પાલકનું ઉત્પાદન પણ સારું મળે છે અને આપણે પાલકમાંથી નફો પણ સારો મળે છે. તો મિત્રો એવી રીતે અન્ય પણ આપણે શાકભાજીના છે, દૂધી છે, પછી ઘીસોડા છે, એવી રીતે વેલાવાળા છે, રીંગણી છે, મરચી છે. તો આપણે જોઈએ કે ચોમાસાની ઋતુમાં રોગ આવવાની વધારે શક્યતા હોય છે, એટલે કે આપણે પાકમાં છે આપણે જો પ્રાકૃતિક રીતે આપણે જો ખેતી કરતા હોય તો આપણે છે ખોટા ખર્ચામાંથી બચીએ છીએ, કેમ કે શાકભાજીની ખેતીમાં આપણે દવાનો મોટા પ્રમાણમાં ખર્ચો થાય છે. પણ આપણે જો પ્રાકૃતિક ખેતી કરીએ ને એ દવાનો ઉપયોગ કરીએ તો આપણે પાકમાં છે નુકસાન થતું નથી ને આપણો પાક છે સારો થાય છે. તો મિત્રો એવી રીતે જો આપણે જો શાકભાજીની ખેતીમાં છે ખોટા ખર્ચામાંથી બચીએ અને પ્રાકૃતિક દવાનો ઉપયોગ કરીએ તો આપણો પાક છે એમ કહેવાય કે સારો થાય છે. જેથી કરી આપણે ખોટા ખર્ચામાંથી તો બચીએ જ છીએ, પણ આપણે જેટલો પણ આપણે પાક થાય એ બધો આપણને નફો મળે છે. તો મિત્રો એવી રીતે જો આપણે શાકભાજીની ખેતીમાં છે આપણે જો પ્રાકૃતિક દવાનો ગાય આધારિત ખેતી કરીએ તો એમાંથી છે આપણે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી શકીએ છીએ, એમાં આ ચોમાસાના ઋતુમાં. કેમ કે ચોમાસાની ઋતુમાં આપણે વાત કરીએ એમ શાકભાજીમાં છે કે અન્ય કોઈ પાકમાં છે આપણે રોગ જીવાત વધારે આવે છે, જેથી કરી આપણે પાક છે એ લગભગ ખેડૂતોને શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન આવે છે. તો આપણે જો આવી રીતે આપણે શાકભાજીની આપણે ખેતીમાં ધ્યાન રાખીએ અને ખેતી કરીએ, એટલે કે શાકભાજીની ખેતીમાં આપણે જો પ્રાકૃતિક રીતે ખેતી કરીએ તો આપણે પાક સારો થાય છે. તો મિત્રો એવી રીતે આપણે જો અત્યારે એમ કહેવાય કે આ કપાસમાં છે એ આપણે જો કોઈ પણ શાકભાજીનું છે આપણે વાવેતર કરી દઈએ તો આપણે એમ કહેવાય કે ઓછા ખર્ચમાં છે એ આપણે શાકભાજી છે એ તૈયાર થઈ જાય છે અને સારું એવું ઉત્પાદન મળે છે અને આપણને સારા એવા ભાવ મળે છે. તો મિત્રો આ હતી એક આપણે શાકભાજીની ખેતીની માહિતી. આપણે હર હંમેશના માટે આપણે ખેતીની વાત, ખેડૂતોની વાત, એ વાત સાથે આપણે કે ખેડૂતોને છે એ ખેતીમાં કેમ ખર્ચ ઘટે, ખેડૂતો છે એ આપણે ઓછી મહેનતમાં આપણે સારો એવો પાક લઈ શકીએ. આપણે જોઈએ છીએ કે અત્યારે એમ કહેવાય કે દિવસે ને દિવસે ટેકનોલોજીનો યુગ આવે છે. તો મિત્રો આપણે વાત કરીએ તો આપણે જો સમયની સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીએ તો આપણે સમય પણ બચે છે અને આપણે જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણે ખર્ચા પણ ઓછા થાય છે અને મહેનત પણ આપણે ઓછી થાય છે અને આપણે ઓછી મહેનતમાં એમ કહેવાય કે સારા એવા પાક લઈ શકીએ છીએ. તો આપણે હર હંમેશના માટે ખેડૂતોને કંઈક ને કંઈક જાગૃતિની વાત સાથે મળીએ છીએ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.